ગામે ગામ ફરીને એક જ વાત કરું છું, બીજી આવડતી નથી, બીજી છે પણ નહીં. આપણે બધા અર્જુનો ભેગા થયા છે. અર્જુન એટલે શું? ઘડીકમાં ભરતી, ઘડીકમાં ઓટ, ઘડીકમાં સુખ, ઘડીકમાં દુઃખ, ઘડીકમાં મીઠાશ, તો ઘડીકમાં દેવેલિયું મોઢું. હોળી અને દિવાળીની વચ્ચે રમતા બધા ધરતીના પાત્રો અર્જુન કહેવાય. દુનિયાની એવી કોઈ વ્યક્તિ નથી, હા, મા જેવા સંતનો યોગ થઈ ગયો હોય તો પ્રભુ 3 ચીજ બક્ષિસ આપે. યાદ રાખજો. એક છે નિશ્ચિંતા. દરેક વ્યક્તિને એક યા બીજી ચિંતા હોય જ. નોકરી કદાચ જતી રહે તો ક્યારે, એ મોટો પ્રશ્ન. પરિવારમાં કદાચ સંજોગો આદિ કોઈ આત્મીયતા ઊભી થાય, આત્મીયતા ભંગાણ થઈ જાય તો બી પ્રશ્ન. કળિયુગ ચારે બાજુ છે. સત્સંગ સિવાય કોઈ વ્યક્તિ, એક વાત સાંભળજો ધ્યાનથી, જેને સત્સંગનો યોગ છે, જેને સત્સંગ અને ભક્તિનો યોગ છે, જેને પ્રભુની અને સંતની સાથેની મૈત્રી છે, પ્રભુની નિષ્ઠા અને સંતની સાથે મૈત્રી, એક તો મિત્ર સારો જોઈએ જ. તમે બી નક્કી કરી નાખજો. અને હું કાયમ વાત કર્યા કરું છું કે મરજો કોઈક સારા ડોક્ટરના હાથે. કાયમ કહું, મરજો કોક સારા ડોક્ટરના હાથે. એક જીવનમાં એક મિત્ર એવો શોધી લો, જેના ફળ સ્વરૂપે આપણી નૈયાને પ્રભુ હેમ ખેમ ઉતારતા જાય. માનવીને સાધુમાં આટલો જ ફેર, એની આંખ ડાફોરિયા મારતી હોય, સાધુનો આંખ ભગવાન તરફ જતી હોય. કેટલો ફેર! ક્યારે આપણે ડાફોરિયા મારીએ, ક્યારે આપણે અયોગ્ય સાંભળી નાખીએ, ક્યારે અયોગ્ય બોલી નાખીએ, આપણને એની ખબર નથી. યોગ્ય બોલાય, યોગ્ય ખવાય, યોગ્ય સંભળાય, એવા સંસ્કાર જાગૃત કરવા માટે, એવો વિવેક દ્રઢ કરવા માટે સાધુ જોઈએ જ. અર્જુનના સારથી કૃષ્ણ, શિવાજીના રામદાસ, અશોકના બુદ્ધ, આનંદના મહાવીર, ગણપતિના શિવશક્તિ. સગી બે બહેનો, સગ્યા બે ભાઈને સાથે પરણી હોય, આત્મીયતા નહીં હોય. દરેકને પોતાનો સ્વભાવ છે, દરેકમાં પોતાનો માન છે, દરેકમાં પોતાનો હઠીલો સ્વભાવ છે, દરેકમાં ઈર્ષાની આગ છે. એ હઠ માનની ઈર્ષાની આગને હોલવવા માટે સત્સંગ. કોઈ આપણને પૂછે કે શા માટે મંદિરે? અહીં આગ છે, એ ઈર્ષાની આગ છે. ઇવન તમે પરણેલા હો, તમારા ઘરવાળા સાથે પ્રેમથી, ભક્તિભાવથી વાતો કરો. અમારી ઘરવાળી છે, એની પર મારો અધિકાર છે, હું કહીશ એ પ્રમાણે એ સાંભળશે. એ પ્રકારના કોઈ અતિક્રમણના ઉમંગના ભાવથી તમે વાતો નહીં કરતા. પ્રેમથી વાતો કરવાની, આત્મીયતાથી વાતો કરવાની, ભક્તિથી વાતો કરવાની. આપણે અહીં સુખી થવું છે. 3 શબ્દ અહીં પ્રગટાવા છે, એટલે સત્સંગ. પહેલી નિશ્ચિંતા, બજારમાં ના મળે. શુભ વિચાર, પેડા ખાયા જ કરજો આખી જિંદગી. કોઈ વ્યક્તિ એમ કે મને શુભ વિચાર એક ધારા પ્રગટે, શક્ય નથી. નિશ્ચિંતા, શુભ વિચાર અને સાચો પ્રેમ સંસારમાં પ્રગટાવવા માટે સત્સંગ જોઈએ. આપણું મન બુદ્ધિ સ્થિર રહે, પ્રભુનું રહે. અહીંથી અહીં વિચિત્ર સ્વભાવ નીકળી જાય, અશ્લીલ વાતો નીકળી જાય, અશ્લીલ વિચારો નીકળી જાય. આપણે એવા હૃદયને કરવાનું છે. એટલા માટે સત્સંગ. કોઈ પણ એજ્યુકેશન મનને સ્થિર નહીં કરી શકે. કોઈ પણ એજ્યુકેશન ધરતીનું, એની બુદ્ધિના તર્ક-વિતર્કનું સમાધાન નહીં આપી શકે. એટલા માટે સત્સંગ જોઈએ. આપણે ભારતીય છીએ, ભૂલવાનું નહીં. મા બાપના છીએ, આપણે ભૂલવાનું નહીં. અને સુખી થવું છે, ભૂલવાનું નહીં.
ડોલર કમાવાથી સુખ શાંતિને આનંદ ન થાય કે હા નિરાશ થાય, ડોલરથી નિરાશ થાય. સારો પગાર મળે એટલે જય સ્વામિનારાયણ. પ્રેમને પવિત્ર બનાવવા માટે, પ્રેમમાં શુભ વિચારો પ્રગટાવવા માટે, પ્રેમમાં નિશ્ચિંતતા પ્રગટાવવા માટે સંતો જોઈએ જ. આજના શુભ મંગલકારી દિવસ મહારાજને સ્વામી તમને ઉદ્યોગ આપે, જેના ફળ સ્વરૂપે તમને સુરતનો સમયોમાં આવવાનું તમે ભૂલી ન જાઓ, યાદ રહ્યા કરે.